નસવાડી ખાતે સરકાર ફળિયા 4 રસ્તા વિસ્તારમાં દરબાર ઘર આવેલું છે. રાજવીર પરિવારના કમ્પાઉન્ડમાં 60 વર્ષ જૂનું વડનું ઝાડ આવેલું છે. આ ઝાડ નીચે સતત 60 વર્ષેથી વટ સાવિત્રીની પૂજા કરવામાં આવે છે અને સમગ્ર તાલુકાની મહિલાઓ પૂજામાં જોડાઈ છે. જ્યારે નસવાડીના ગોર મહારાજ મહેન્દ્ર શાસ્ત્રીએ આ રાજવીર પરિવારના કમ્પાઉન્ડમાં વડની સતત 60મા વર્ષેથી મહિલાઓને વટ સાવિત્રીની પૂજા કરાવી અને તાલુકા માટે એક ઇતિહાસ પણ રચ્યો છે. જ્યારે આ પૂજા પતિના આયુષ્ય માટે અને પરિવારની સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. મહિલાઓ નવા વસ્ત્રો પરિધાન કરી પૂજાની થાળી લઈને નસવાડીના દરબાર ઘરમાં મોટી સંખ્યામાં પહોંચી હતી. પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે વટ સાવિત્રીની કથા આ પ્રમાણે છે. સાવિત્રી એક રાજકુમારી હોય છે. એના લગ્ન સત્યવાન નામના વ્યક્તિ જોડે થાય છે. ત્યારે નારદ સાવિત્રીને મળીને કહે છે, તારો પતિ અલ્પ આયુ છે, એટલે કે 1 વર્ષની અંદર તેનું મૃત્યુ થઈ જશે. ત્યારબાદ સાવિત્રી અને સત્યવાન જંગલમાં લાકડા કાપવાનો વ્યવસાય કરતા હોય છે. 1 વર્ષ જેટલો સમય વીતતા સત્યવાન બીમાર પડે છે. સાવિત્રીને ખબર પડી જાય છે કે સત્યવાનનું મૃત્યુ નજીક જ છે. સાવિત્રી એની દેખભાળ કરે છે. યમરાજ જ્યારે સત્યવાનના પ્રાણ લેવા આવે છે ત્યારે સાવિત્રી જોડે મુલાકાત અને ચર્ચાઓ થાય છે. વાતવાતમાં સાવિત્રી યમરાજને બેવકૂફ બનાવી ઘણા એવા વરદાન માંગે છે કે તેનાથી તેનો પતિ જીવિત રહે, જેથી સાવિત્રી વતની પૂજા મહિલાઓ પૂજા કરે છે. રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર. આ વડ સાવિત્રીનું વ્રત છે. સવારે 6 વાગ્યાથી પૂજા પ્રારંભ થાય છે. લગભગ 4 થી 5 બેન્ચ આવે છે. લગભગ 200-250 બહેરાની પૂજા કરે છે. આ વ્રતનો મહિમા એવો છે કે સાવિત્રીએ પોતાના પતિને યમરાજા પાસે છોડાવી અને એને આયુષ્યની વૃદ્ધિ કરી હતી. એટલે બહેરા પોતાના પતિ, પોતાના પુત્રના આયુષ્યની વૃદ્ધિ માટે આ વ્રત કરે છે અને આ વ્રત દરેકે કરવું જોઈએ. એમાં સત્યવાનની પત્ની સાવિત્રીએ આ વ્રત કર્યું હતું અને એ વ્રત કરવાથી એના પતિને યમલોકમાંથી છોડાવી અને પાછો લાવી હતી. એટલે જે સ્ત્રી વ્રત કરે છે તેના પતિની આયુષ્યની અભિવૃદ્ધિ થાય છે. આયુષ્ય, આરોગ્ય એને સારું મળે છે. ધનધાન્યની વૃદ્ધિ થાય છે. ઘરમાં શાંતિ રહે છે. એટલા માટે આ વ્રત કરવામાં આવે છે. મારું નામ મહેન્દ્રભાઈ શાસ્ત્રી, નસવાડી.